હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો ને? આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય મેળીમાં. જો હું બનાવી રહી છું આંબલાની ચટણી, જે નાના નાના આંબલા હોય છે એની. જો આપણે ખાયણીમાં કૂટી દેશું. જો આપણે બનાવી રહી છીએ આંબલાની ચટણી. કંઈક નવી રીત છે ચટણી બનાવવાની. મેં પણ કોઈ દિવસ બનાવી નથી, હું પણ પહેલી વાર બનાવી રહી છું. જો અમારા જોડે છે નાની ખારણી, એટલે મારે વાર લાગે છે ખાંડવામાં. જો કચરું ખાંડવાનું છે આપણે. આંબલા મેં પહેલેથી કાપી દીધા છે, બિયા નીકાળી દીધા છે. પછી આમાં આપણે ખારણીમાં કૂટી દઈશું અધ કચરા. આપણે ચટણી કેવી બનાવવાની છે પણ તમને બતાવીશ, કઈ રીતે બનાવવાની. આવી રીતે જો આંબળા તમારે કાપી દેવાના, પછી ખાયણીમાં ખાંડી દેવાના, અને જો તમારી જોડે પથરો હોય તો એમાં લસોટી દેવાના. અમારે પાછળ આવ્યા હતા આંબળા, તો મેં વિચાર્યું કે લાવો આજે કંઈક નવું કરીએ, એટલે મેં વિચાર્યું કે હું બનાવી દઉં આજે આંબલાની ચટણી. જો ખારણીમાં કૂટી રહી છું, કે મારી ખારણી છે નાની નાની અમથી, એટલે વાર લાગે છે મને. પથ્થર છે નથી મારી જોડે. પથ્થર હોતો તો ફટાફટ હું એના ઉપર લસોટી દેતી. ચટણી જો બધી કૂટાઈ ગઈ છે. જો કૂટી દીધી છે ચટણી, આપણી આંબલાની ચટણી ખાટી મીઠી. કંઈક પડી જો કેટલો રસ નીકળ્યો છે જો આંબલાનો. જો આપણે લાવી દીધું છે મસાલું. રસ નીકળ્યો છે જો આંબલાનો રસ. હવે આમાં નાખીશું આપણે મીઠું. જો આ છે મીઠું. જો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. પછી એમાં નાખીશું મરચું. જેમ કે કેવી ખાટી લાગે આપણી ચટણી, એટલે આપણે નાખીશું. હવે આ છે લીંબુ અને મરચું નાખી દીધું છે આપણે. બીજું આમાં કાંઈ નાખ્યું નથી. જો આમ સરસ મિક્સ કરી દઈશું આપણી ચટણીમાં. જો મીઠું નાખ્યું છે અને મરચું નાખ્યું છે, અને થોડું લીંબુ પણ નાખ્યું છે આપણે. એટલે આ થોડું આંબલા તો ખાટા હોય જ, પણ થોડો લીંબુનો સ્વાદ થોડો ખટ્ટ મીઠો આવી જાય આપણને. એકદમ તીખી ખાટી, એકદમ મસ્ત સ્પાઈસી ટેસ્ટ આવી રહ્યો છે. મેં ચેક કરી દીધું પહેલેથી, કે હું મારા મોઢા પર ચટણી લઈને આવી દીધું પાણી, કેમ કે અત્યારે ખાટું મીઠું બધું આમ સરસ આંબલીને બાંબલી ખાવાનું કેવું સરસ મન થાય આપણું. કેમ કે નાના હતા ત્યારે આપણે ખાતા હતા આંબલી. જો આપણી ચટણી થઈ ગઈ છે રેડી. તમે પણ આવી ઘરે ગાઈસ ચટણી બનાવી શકો છો. જો કેવી સરસ મજાની ચટણી છે. એકવાર મારા રીતની ચટણી બનાવીને ટેસ્ટ કરજો તમારા ઘરે, અને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. બાય બાય. ચલો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.